આપણે આજે એક લેક્ચરની અંદર જોઈ લઈએ કે જેથી કરી અને વ્યાકરણની બાબત જે છે એમાં કોઈને કંઈ પ્રશ્ન ન રહે. વ્યાકરણના પ્રશ્નો 3-4 માર્કના છે, પણ એની અંદર જે છે એ આપણને આવડવું જરૂરી છે. બરાબર. પછી તમે 9માં જ્યારે જશો, બરાબર, તો 9માની અંદર પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વ્યાકરણ કરાવતા હોય તો વ્યાકરણ તમને સીધું સ્ટાર્ટ કરી દે કે ભાઈ આમાં 8માં આપણે ભણી ગયા આવું આવું કોષ્ટક આવતું અને આનું આમ થાય. બરાબર. તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ના ના આ વ્યાકરણ આપણે જે 8માં ભણ્યા હતા એને આધારિત જ છે, પણ આગળનું સ્ટેપ આવે એની અંદર. બરાબર. તો એ બધું જે છે એ આપણે તરત જ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો વ્યાકરણનો આપણે જે પહેલો ટોપિક જે છે એ કયો હતો? સ્વર વ્યંજન વાળો. બરાબર ને? તો એની અંદર આપણે શીખ્યા હતા ને જોયું તો એ પ્રમાણે સ્વર અને વ્યંજન. તો સ્વર કોને કહીશું? સ્વર એટલે જેને કોઈની મદદ વગર બોલી શકાય ને તેને સ્વર કહેવાય, અને વ્યંજન એટલે જેને સ્વરની મદદથી બોલી શકાય ને એને વ્યંજન કહેવાય. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. ખૂબ સરસ જવાબ આપ્યો કે ભાઈ સ્વર જે છે એ સ્વતંત્ર રીતે બોલી શકાય છે, એને કોઈની મદદની જરૂર પડતી નથી. બરાબર. સ્વર કેટલા છે? 13. કેટલા? ફરી વખત. 13. 13. ઓકે, 13 સ્વર છે. બરાબર. અને એ ઉપરાંત જેવી રીતે વ્યંજન, તો વ્યંજન આપણે જેવી રીતે સમજ્યા હતા એ પ્રમાણે વ્યંજન કેટલા છે? 33. 33 વ્યંજન છે. તો આ પણ આપણે બાબત યાદ રાખવાની છે. 33 વ્યંજન. વ્યંજનની અંદર જેવી રીતે હમણે આપણે કીધું એ પ્રમાણે કે જે સ્વરની મદદથી બોલી શકાય, બરાબર ને, જેને બીજા વર્ણની જરૂર પડે એવા બધા અક્ષરો છે, વર્ણ છે, એ બધાને આપણે વ્યંજન કહીશું. જે આપણો કક્કો છે, ક, ખ, ગ, ઘ. બરાબર. તો આ દરેકે બાબત યાદ રાખવાની છે. અને સ્વર વ્યંજન કેટલા છે એ પણ દરેકે ધ્યાનમાં રાખવાનું છે. હા, એનો આપણને એવો કોઈ પ્રશ્ન નથી પૂછતા, બરાબર, સ્પેશિયલ કે ભાઈ આ રીતનો પ્રશ્ન જે છે એનો અર્થ કે જવાબ લખો. બરાબર. પણ આપણને ખ્યાલ હોવું જોઈએ, બરાબર, કે ભાઈ સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે એ આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ. ઉચ્ચારણ સ્થાન કેટલા છે આપણા? 5 ઉચ્ચારણ સ્થાન. બરાબર ને? આપણે શીખ્યા હતા કોષ્ટકની અંદર જે આ ઉચ્ચારણ સ્થાન છે, સ્વર છે અને વ્યંજન છે. બરાબર. એમાં ઉચ્ચારણ સ્થાનની અંદર તમે જોઈ શકો છો કે આપણે શીખ્યા હતા કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. 5 એના પ્રકાર છે ઉચ્ચારણ સ્થાનના. એમાં આપણે ખાસ વ્યંજનો જે છે એ ખાસ જોવાના ઉચ્ચારણ સ્થાનમાં. બરાબર. જે ઉચ્ચારણ સ્થાનમાં જે વ્યંજનો આપેલા છે એ ઉચ્ચારણ સ્થાનમાંથી એ વ્યંજન બોલાય છે. જેવી રીતે લગભગ આપણે પરીક્ષાની અંદર પૂછેલું કે ભાઈ પ, ફ, બ, ભ, મ એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો અહીંયા ઓષ્ઠ્યમાં આપેલું છે, તો દરેકે ઓષ્ઠ્ય જે છે, બરાબર, એ જવાબ લખ્યો હશે. બરાબર. જે વ્યંજન આપણને પૂછાય એની અંદરથી દાખલા તરીકે આપણને ખાલી એમ પૂછ્યું હોય કે ટ નું ઉચ્ચારણ સ્થાન જણાવો, તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ટ જે છે એ મૂર્ધાની અંદર આવે છે, તો આને મૂર્ધા અથવા તો મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. બરાબર. તો તરત આપણને ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ. આમ તો તમે બોલો તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ કંઠ્ય જે છે એ કંઠમાંથી બોલાય, તાલુ જે છે એ તાળવામાંથી બોલાય. એ આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. બરાબર. પ્રેક્ટિસ પણ કરી લીધી છે અને આપણે શીખી પણ ગયા છીએ કે ભાઈ આવી આવી રીતે જે છે એનું ઉચ્ચારણ સ્થાન થાય છે. તો જે કંઠમાંથી બોલાતા હોય કંઠ્ય, તાળવામાંથી બોલાતા હોય તાલવ્ય, મૂર્ધન્ય, જે જીભ જે છે એ તાળવાની ઉપરના ભાગમાં સ્પર્શી
હવા ભેગી કરી અને બહારની તરફ છોડે છે એ મૂર્ધન્ય વ્યંજન છે. દંત્યની અંદર આપણી જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે એ દંત્ય વ્યંજન, અને ઓષ્ઠ્ય જે હોઠ દ્વારા બોલાવવામાં આવતા જે વ્યંજનો છે એને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય છે. હોઠ જે છે એની અંદર હલવા અને હોઠ જે છે એને બીડાઈ જવા, પૂરતી પ્રમાણમાં હવા ભેગી થાય અને પછી એ હોઠ ખુલે ત્યારે એ હવા બહાર ફેંકાય ત્યારે આપણને જે છે ઓષ્ઠ્ય વ્યંજન સાંભળવા મળે. બરાબર. તો એ જે છે એ ઓષ્ઠ્ય, જેની અંદર આપણે હોઠ, આપણે પહેલા પણ વાત કરી હતી કે હોઠ તમે બંધ કરી અને એ વ્યંજન જે છે એનું ઉચ્ચારણ ન કરી શકો. બરાબર. એ ફરજિયાત તમારે હોઠ જે છે એ ખોલવા જ પડે. હોઠ જ્યારે એની સિચ્યુએશન પ્રમાણે બંધ થાય તો બંધ કરવા જ પડે. એના માટે જે છે એ કોઈ બીજો ઉપાય નથી. તો આપણે યોગ્ય રીતે કોમ્યુનિકેશન કરી શકીએ, વાતચીત કરી શકીએ. બરાબર. તો એ વાત જે છે એ આપણે શીખ્યા હતા. એ ઉપરાંત ઘોષ અને અઘોષ પણ આપણે શીખ્યા હતા. જે ઘોષ વ્યંજન અને અઘોષ, બરાબર, જેમાં ધ્વનિની તીવ્રતા વધારે હોય, હવા જે છે એની તીવ્રતા વધારે હોય, એ બધા ઘોષ વ્યંજન છે. જેમાં ધ્વનિની તીવ્રતા ઓછી છે, હવા ઓછી છે, એ અઘોષ વ્યંજન છે, એ આપણે શીખ્યા હતા. બરાબર. પણ એ એટલું બધું ડિટેલમાં આપણને નથી પૂછતા, એટલા માટે થઈને આપણે આ 3 બાબત, આ અને આ એના ઉચ્ચારણ સ્થાન, એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. એ ઉપરાંત આપણે કીધું 33 જેટલા વ્યંજનો અને 13 જેટલા સ્વરો એની અંદર સમાવિષ્ટ થાય છે. વિભક્તિ તરફ આગળ વધીએ. વિભક્તિની અંદર તમે જાણો છો વિભક્તિ કેટલી છે? ચાલો, કોણ કહેશે? વિભક્તિ કેટલી છે? ભૂલી ગયા? છ. 6 વિભક્તિ. ઓકે, સરસ, વેરી ગુડ. જો ટોટલ જે છે આપણે જેમ કીધું એ પ્રમાણે અહીંયા જો તમે કોષ્ટક આપેલું છે એમાં તમે જોઈ શકો છો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિ દ્વારા જોડાય. બરાબર. 6 વિભક્તિ. તો 6 ઉપરાંત પહેલી અને આઠમી, બરાબર, પહેલી વિભક્તિ અને આઠમી વિભક્તિ, એ બંને જે છે એમાં આમ કોઈ પ્રત્યય નથી, કારણ કે પહેલી વિભક્તિ અને આઠમી બંને ગણો તો આપણી ટોટલ વિભક્તિ કેટલી થાય છે? 8. બરાબર. 8 વિભક્તિ છે. જુઓ અહીંયા કોષ્ટક આપેલું છે. બરાબર. કે આ કોષ્ટક તમે આપણે અગાઉ પણ શીખી ગયા. આ બધા વિભક્તિના નામ છે અહીંયા આપેલા છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન. બરાબર. 8 વિભક્તિ છે. હવે એની અંદર 8 વિભક્તિમાં 6 શા માટે આપણે કહીએ છીએ? 6 એટલા માટે કહીએ છીએ કે પ્રથમા વિભક્તિ છે ને એને કોઈ પ્રત્યય નથી લાગતો. તમે અહીંયા શબ્દ જોઈ શકો છો, હાથી. તો હાથી શબ્દ જે છે ને એને જો કોઈ પ્રત્યય નથી પાછળ. આ બધામાં છે, જો ને, વડે, માટે, માથી, એ બધામાં પ્રત્યય લાગેલા છે. જુઓ પાછળ હાથી શબ્દને દરેકને પ્રત્યય લાગેલા છે. અહીંયા નથી લાગેલો. અહીંયા ખાલી શબ્દ છે, ખાલી છે હાથી. તો એ ક્રિયાનો કરનાર છે એને પ્રત્યય નથી લાગતો. કેવી રીતે? દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ અહીંયા જેવી રીતે આપણે શીખ્યા કે રમેશ લખે છે,
તો રમેશ લખવાની ક્રિયા કરે છે, તો આ ક્રિયાનો કર્તા છે. તો ક્રિયાના કર્તાને કોઈ પ્રત્યય નથી લાગ્યો. જુઓ, રમેશ ને, માટે, વડે, દ્વારા નથી લાગ્યું. તો આ પ્રત્યય જે છે ને એ શેમાં આવશે? તો કે પ્રથમા વિભક્તિ. બરાબર? એટલે આ નામ જે છે એ પ્રથમાની અંદર આવે. એટલે પ્રથમાનો કોઈ પ્રત્યય નથી ટૂંકમાં. અને પછી અષ્ટમી જોઈએ. અષ્ટમી સંબોધન છે, તો સંબોધન વિભક્તિ આગળ લાગે છે. જુઓ, બરાબર ને? હા, બોલો. સર આની પીડીએફ મોકલશો? હા, મોકલી દઈશ. કે આપણે અત્યારે અગાઉ પણ લખી? મોકલેલી છે. ના, લખવાનું નથી અત્યારે. હા તો પીડીએફ મોકલશો ને? ઓકે, હા, મોકલી દઈશ. જો, સંબોધન વિભક્તિ જે છે ને એ આગળ લાગે છે. આગળ એટલે શબ્દની આગળ લાગે. બરાબર? દાખલા તરીકે કોઈને સંબોધન કરવાનું હોય તો આપણે સંબોધન આમ કરીએ, હે રાજા. બરાબર? તો આગળ હે લાગે છે, તો હે પ્રત્યે આગળ લાગે જે છે તો એને સંબોધન વિભક્તિ કહેવાય. અને હકીકતમાં વિભક્તિનો પ્રત્યય પાછળ લાગે. જો બધાને, ને, વડે, માટે, માંથી, નો, ની, નું, ના, માં, ઉપર. બરાબર? બધાની અંદર તમે જુઓ પાછળ લાગે છે. અને જ્યારે આઠમી વિભક્તિમાં આગળ લાગે છે. એટલા માટે થઈને આઠમી વિભક્તિ મોટા ભાગે ગણતરીમાં ઓછી લેવાય છે. એટલે પહેલી અને આઠમી નીકળી જાય તો 6 વિભક્તિ રહે. બરાબર ને? ટોટલ 8. પણ પહેલી અને આઠમી વિભક્તિનો પ્રત્યય કાઢી નાખીએ તો આપણા માટે બચે છે દ્વિતીયથી માંડી અને સપ્તમી સુધી, એટલે કે 7. બરાબર? તો આ જે છે દ્વિતીયથી સપ્તમી, એટલે કે આટલી વિભક્તિ, 6 વિભક્તિ. આના પ્રત્યયો આપણે ખાસ યાદ રાખવાના છે. બરાબર? આપણને ગુજરાતી પ્રત્યયો આવડવા જોઈએ અને સંસ્કૃત પ્રત્યયો આવડવા જોઈએ. તો તમે જે છે એ સારી રીતે કરી. શું? માઇક કોઈકનું ઓન છે? બંધ કરી દો. કોનો માઇક ઓન છે? હલો? ગર્લ્સ, કોઈકનું માઇક ઓન છે? બંધ કરી દો. ઓકે, જો વિભક્તિ જે છે એને આધારિત આપણે સમજ્યા હતા એ પ્રમાણે વિભક્તિ આપણને MCQ ની અંદર પૂછાય છે. અત્યારની જે 10માની પેપર સ્ટાઇલ છે એની અંદર તમને એમનામ પણ પૂછાય છે. એની અંદર તમારે ઓળખાવાનું હોય છે કે કઈ વિભક્તિ જે છે એને કયો પ્રત્યય લાગેલો છે, અને એની વિભક્તિ જે છે એનું રૂપ ઓળખાવાનું હોય છે કે આનું રૂપ શું થાય. આપણે ઓલરેડી MCQ ની અંદર પૂછેલું છે, તમને ખબર છે કે કઈ રીતે પૂછાય છે. બરાબર? એટલે આપણે એની એક પ્રેક્ટિસ અને એના જવાબ જે છે એ તમારે આપવાના છે. એની અંદર જેવી રીતે આપણે આની પહેલા પણ શીખ્યા હતા કે દરેકની અંદર જે છે ને આવી રીતે આગળ આપેલું હશે અકારાંત પુલ્લિંગ. તો કારાંત શું છે એ પણ બધાને આપણે સમજાવ્યું હતું કે એક વખત અહીંયા જોઈ લઈએ. જનાહા શબ્દ છે, આ શબ્દ જે છે એનો મૂળ શબ્દ આપણે લેવાનો. એનો મૂળ શબ્દ શું છે? તો કે જન. તો અહીંયા ન જે છે ને એની પાછળ અ છૂટો પડે છે. બરાબર? તો આપણે જે છે એ આને અકારાંત કહીશું. બરાબર? ન શબ્દ જે છે એ બોલતા ન વત્તા અ છૂટું પડે. તો અ છૂટું પડે ને એટલા માટે થઈને આને અકારાંત આપણે કહેવાય. અહીંયા શબ્દ આપણને આપેલો છે રામ. તો રામ એવું તમે બોલો તો રામ, તો મ ની પાછળથી અ છૂટો પડે. માટે થઈને આને અકારાંત કહેવામાં આવે છે. બરાબર? તો એ કારાંત પણ આપણે શીખ્યા હતા. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ, શાલા. તો આની અંદર શાલા શબ્દ મૂળ લેવાનો. મૂળ શબ્દ જે છે લ વત્તા આ. બરાબર? હવે તમને આખો આપેલો હોય, દાખલા તરીકે શાલે ભ્ય એવી રીતે આપેલું હોય તો તમારે ભ્ય નથી લેવાનું, પણ શું શબ્દ લેવાનો છે? શાલા. બરાબર? શાલેભ્ય. શાલામાંથી શાલેભ્ય શબ્દ થયો છે. તો શાલા શબ્દ મૂળ શબ્દ થયો. બરાબર? તો મૂળ શબ્દ જે છે એનો પ્રત્યય શું થાય? એટલે કે એનો સ્વર જે નીકળતો હોય એ કયો થાય? તો કે આ. તો આ શબ્દ કેવો થઈ ગયો? તો કે આકારાંત. બરાબર છે? તો
તો આ શબ્દને આપણે આકારાંત તરીકે ઓળખાવશું. તો એવી રીતે અહીંયા રામ શબ્દ આપેલો છે, તો એ શબ્દને આપણે કેવી રીતે ઓળખાવશું તો કે અકારાંત તરીકે. બરાબર. પછી એને આધારિત પ્રથમાથી માંડી અને જુઓ તમને અષ્ટમી સુધી વિભક્તિના પ્રત્યયો આપેલા છે, અને એમાં 8મા ધોરણની અંદર ખાસ આપણે પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી આ 3 ખાસ આપણે ભણવાના છે. જુઓ એ તમને ઘાટા અક્ષરે આપેલા છે. બરાબર. અહીંયા જુઓ ઉદાહરણ તરીકે એક આપણો શબ્દ હોય તો એને આપણે કેવી રીતે ઓળખાવશું? એક અહીંયા શબ્દ હું મૂકું છું, જન્મ શબ્દ આપેલો હોય તો આને મારે રૂપ ઓળખાવવું હોય તો કેવી રીતે ઓળખાવી શકાય વિભક્તિનું? આનું વિભક્તિનું રૂપ ઓળખાવવું હોય તો કેમ ઓળખાવી શકાય? આમાંથી જોઈને બોલવાનું છે. દ્વિતીય વિભક્તિ. હા, દ્વિતીય વિભક્તિ. પછી તૃતીય વિભક્તિ અને ચતુર્થી વિભક્તિ. નહીં એમ નહીં આવે. જુઓ ફરી વખત વિચાર કરો, જુઓ કોષ્ટકમાં જ આપેલું છે, તમારે કોષ્ટકમાંથી જોઈને જ બોલવાનું છે. આપણે શીખવાડ્યું હતું કેમ જે છે એ કરવાનું છે. ભૂલી ગયા બધા? બધાને આવડવું જોઈએ, સાવ સહેલું છે. નો યાદ આવ્યું ને? ઓકે, જો અહીંયા હું કહું છું બરાબર સમજજો. જન શબ્દ જે છે એ મૂળ થયો. જન શબ્દ એટલે અકારાંત પુલ્લિંગ થઈ ગયું. બરાબર. તો અકારાંત પુલ્લિંગ આપણે પહેલા લખશું. બરાબર. ટૂંકમાં લખું છું અહીંયા અકારાંત અને પુલ્લિંગ. હવે અહીંયા રામમ શબ્દ ક્યાં આપેલો છે એ આપણે જોવાનું. તો રામમ શબ્દ જુઓ અહીંયા દ્વિતીય વિભક્તિમાં આપેલો છે, અને ક્યાં આપેલો છે તો કે એક વચનમાં. બરાબર. તો અકારાંત પુલ્લિંગ કઈ વિભક્તિ થશે તો કે દ્વિતીય વિભક્તિ, એટલે કે બીજી વિભક્તિ. વચન કયું છે? એક વચન કે દ્વિવચન તો કે એક વચન છે. બરાબર. કારણ કે રામમ શબ્દ શેમાં આપેલો છે? દ્વિતીય વિભક્તિ એક વચન. તો અહીંયા તમે જોઈ શકો છો દ્વિતીય વિભક્તિ અને એક વચન. અહીંયા રામમ શબ્દ આપેલો છે, તો એવો જ શબ્દ થયો ને આ જન્મ, મ પ્રત્યય લાગ્યો. બરાબર. તો સ્વાભાવિક છે કે અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચન, આ આપણું રૂપ થયું. ભૂલી જશો તો નહીં ચાલે. બરાબર. આવડવું તો જોઈએ જ, કારણ કે આપણે ઓલરેડી ચલાવેલું છે. બરાબર. તો આપણને જે છે એ આન્સર આવડવો જોઈએ. જુઓ જે અંડરલાઈન કરી છે ને એ આખું તમારું રૂપ થઈ જાય. અહીંયા રામમ શબ્દ આપેલો છે, તો જન્મ જેવો જ શબ્દ થયો રામમ. તો કે અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચન, આટલું જે છે એ આપણે કરવાનું રહે. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને શબ્દ આપેલો હોય, અને આવા ઉદાહરણો જે છે એ આપણે સોલ્વ પણ કરેલા છે, મેં તમને મોકલેલા પણ છે, તો આવડવું જોઈએ. દાખલા તરીકે ભૂપાન શબ્દ આપેલો છે, તો ભૂપાન શબ્દને કેવી રીતે ઓળખાવશું? ચાલો કોણ કહે છે? કોઈ એક બોલો. ભૂપાન શબ્દને કેવી રીતે ઓળખાવશું આપણે? આને આધારિત જ ઓળખાવાનું છે, કોષ્ટકને આધારિત, ને તમારી સામે જ છે. હા બોલો.
અકારાંત પુલ્લિંગ લખવાનું, પછી ઈ દ્વિતીય વિભક્તિમાં બહુવચનમાં. હમ જે છે એ બહુવચન, બરાબર. એટલે આખું રૂપ આવી રીતે થશે: પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને બહુવચન. ખૂબ સરસ, વેરી ગુડ. બરાબર. જો આ આખું રૂપ એનું થઈ ગયું. ભૂપાન શબ્દ છે તો અહીંયા તમારે રામાને ગોતવાનું. ભૂપાન શબ્દ આપણે આપ્યો તો આન પ્રત્યે લાગેલો છે, મૂળ શબ્દ ભૂપ છે, તો ભૂપ એટલે અકારાંત થયું. તો તમારે જોઈ લેવાનું કે મૂળ શબ્દ કયો છે. બરાબર. ભૂપ એટલે રાજા, તો રાજા શબ્દ પુલ્લિંગ થયો, એટલા માટે થઈ અને અકારાંત પુલ્લિંગ લીધું. હવે આન પ્રત્યે ક્યાં લાગેલો છે તો કે બીજી વિભક્તિમાં, તો આપણે બીજી વિભક્તિ લીધી. અને શેમાં છે તો કે બહુવચનમાં, તો બીજી વિભક્તિ બહુવચન. બરાબર. અકારાંત પુલ્લિંગ, બીજી વિભક્તિ અને બહુવચન. તો આપણું રૂપ થઈ ગયું. રૂપ તમે ઓળખાવી દીધું. તો આવી રીતે તમારે ઓળખાવાનું છે અને ભૂલી નથી જવાનું. બરાબર છે. દરેકે યાદ રાખવાનું છે. એવી જ રીતે તમારે આ કોષ્ટક પણ યાદ રાખવાનું છે. કોષ્ટક પણ જે છે એ 9માં પણ આવશે, 10માં પણ આવશે અને અત્યારે પણ છે. બરાબર. તો કોષ્ટક જે છે એને આધારિત તમારે વિભક્તિ ઓળખાવાની છે. હજી એક વિભક્તિ તમને આપું છું. ઉદાહરણ તરીકે તમને આપેલું હોય કે જનયોહો, તો આને તમે કેવી રીતે ઓળખાવશો? ચાલો, કોણે એ કોઈ એક કયો. જો તમારી સામે કોષ્ટક છે એમાંથી જોઈને જ બોલવાનું છે, તો એની અંદરથી કોઈ કયો કે ભાઈ કયું આવશે. કોષ્ટક તમારી સામે જ છે, કોષ્ટકમાંથી જોઈને તમારે બોલવાનું છે. ચાલો, કોણ બોલશે? નો દ્વિતીય આવ્યું હજી કોઈને? આમાં તમે રામયો શબ્દ નથી ગોતી શકતા? રામયો શબ્દ તમે ગોતી શકો છો? ચતુર્થી વિભક્તિ. કઈ? ચતુર્થી. જનયોહો શબ્દ છે તો તમારે રામયોહો શબ્દ ગોતવાનો છે. રામયોહો. રામયોહો શબ્દ કઈ વિભક્તિમાં આપેલો છે? જો અહીંયા તમને નથી દેખાતો, આ સંસ્કૃત વાંચતા નથી આવડતું? રામયોહો જો અહીંયા છે, બે મેં અંડરલાઈન કરી ત્યાં. બરાબર છે. તો રામયોહો શબ્દ બે વખત આપેલો છે. બરાબર. તો કઈ કઈ વિભક્તિમાં છે તો કે ષષ્ઠી અને સપ્તમી. તો પહેલાની જેમ જ કારાંત કયું છે તો કે અકારાંત છે. લિંગ કયું છે તો કે પુલ્લિંગ છે. વિભક્તિ કઈ છે તો કે ષષ્ઠી. ષષ્ઠી લખો ખાલી તોય ચાલે, કે ષષ્ઠી વિભક્તિ અને દ્વિવચન એટલું લખો તો જવાબ તમારો સાચો છે. બરાબર. પણ બે વિભક્તિ આપેલી છે, આપણને ખબર છે સપ્તમીમાં પ્રયોજાય છે, તો બે લખી નાખવાની. ષષ્ઠી છે અને સપ્તમી છે, બે છે. ષષ્ઠી સપ્તમી વિભક્તિ અને વચન કયું છે તો કે દ્વિવચન. બરાબર છે. અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને દ્વિવચન. બે વિભક્તિ છે તો બે દર્શાવી દેવાની. બરાબર. અને કોઈ પણ એક દર્શાવો તો પણ ચાલે, કાં ષષ્ઠી દર્શાવો કાં સપ્તમી દર્શાવો, બે માંથી કોઈ પણ એક દર્શાવો તો પણ ચાલે. બરાબર. તો જનયોહો શબ્દ જે છે
એને વિભક્તિ આવી થાય કે અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી, સપ્તમી વિભક્તિ અને દ્વિવચન. ખ્યાલ આવી ગયો? હજી એમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો હવે વિભક્તિમાં. વિભક્તિમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો. રોલ નંબર 16. 16 નંબર છે હાજર. 16 નંબર. 16 નંબર હાજર છે. હા સર. ઓકે, હા સર. 16 નંબર. બેટા તારું નામ શું છે? માહિરા. હા માહિરા, સમજાણું? હા સર. હા, વિભક્તિ ઓળખતા આવડશે હવે? હા સર. હા, તો એક શબ્દ તને આપું તો વિભક્તિ ઓળખાવી શકીશ? હા. હા, ઓકે. તો એક શબ્દ જે છે અહીંયા મૂકું છું, બરાબર? ભૂપસ્ય. અને વિભક્તિ શું થાય હવે? આખું રૂપ વિભક્તિનું આમાં જ છે, જોઈ જોઈને બોલવાનું છે તારે. પંચમી વિભક્તિ. પંચમી વિભક્તિમાં કયું? માહિરા, આપણે ભૂપસ્ય શબ્દ આપેલો છે તો આની અંદરથી આપણે કયો ગોતશું? રામ શબ્દ છે એમાંથી આપણે કયો ગોતશું? રામસ્ય ગોતશું ને. તો રામસ્ય શેમાં આપેલું છે જોતો? માહિરા, રામસ્ય કઈ વિભક્તિમાં આપેલું છે? ષષ્ઠી વિભક્તિમાં પહેલું. ષષ્ઠીમાં આપેલું છે. અને વચન કયું થાય છે? પહેલું પુસ્તક છે એટલે પહેલી જ કોલમ છે. એકવચન. એક વચન. તો આખી વિભક્તિ શું થશે બોલતો? આખી વિભક્તિ શું થશે ભૂપસ્યની? કોષ્ટક શેનું છે? માહિરા, કોષ્ટક શેનું છે? તમે કહો. હેલો, માહિરા. સર એ નેટ ચોટે છે એ કીધું ચેટબોક્સ. એવું થાય છે. ઓકે. જો તમે જોઈ શકો છો કે કોષ્ટક શેનું છે? અકારાંત પુલ્લિંગ. એણે એમ કીધું કે ભાઈ ષષ્ઠી વિભક્તિ છે, બરાબર ને? કોણ ઓળખાવશે? ચાલો આ તમે કહો. હા બોલો. ષષ્ઠી વિભક્તિ, અકારાંત હા પુલ્લિંગ, એક હા, વચન. એક વચન. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયા તમે જોઈ શકો છો રામસ્ય શબ્દ ગોતવાનો સિમ્પલ છે. જેવી રીતે આપણને અહીંયા આપેલો છે એનો આ મૂળ શબ્દ જે છે એ તમે ગૌણ કરો, બરાબર? પણ શબ્દ જે છે પાછળ જે વિભક્તિ લાગેલી છે ને એ શબ્દ ગોતો. આની અંદર ઉપસ્ય આપેલું છે તો આપણે રામસ્ય ગોતવાનું. તો રામસ્ય મળી ગયું તો કે ષષ્ઠી વિભક્તિ છે ને એક વચન છે. કોષ્ટક શેનું છે? તો કે અકારાંત પુલ્લિંગ. તો આટલું લખી નાખો, અકારાંત પુલ્લિંગ, બરાબર, ષષ્ઠી વિભક્તિ અને એક વચન. બસ આ તમારો રૂપ તૈયાર થઈ ગયું. એકદમ સહેલું છે. અને અત્યારે તો તમારી સામે કોષ્ટક છે, પછી એક્ઝામની અંદર તો કોષ્ટક જે છે એ પણ નહીં હોય, બરાબર? તો જે છે એ આપણને આવડવું જરૂરી છે કોષ્ટક. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સ્ય વિભક્તિ જે છે એ હંમેશા ષષ્ઠી વિભક્તિમાં જ આવે છે. તો ત્યાં તમે તરત ઓળખાવી શકો કે ભાઈ ષષ્ઠી વિભક્તિ એક વચન છે, બરાબર?
આવી રીતે ઓળખાવાનું. તમે બધા ભૂલી ગયા લાગો છો વિભક્તિ. આપણે 2 વખત કરાવી હતી આ એક્ઝામ પહેલા, વેકેશન પહેલા. બરાબર? તો બધું બાષ્પીભવન થઈ ગયું છે કે શું? બરાબર? અહીંયા જુઓ રામાનો શબ્દ આપેલો છે, રામાહા શબ્દ આપેલો છે, તો કોઈ પણ આપણને પૂછાઈ શકે. બરાબર? અને એવું નથી કે રામ શબ્દ વાળું જ પૂછાય. જો અહીંયા બાલ શબ્દ, નૃપ શબ્દ, મકર શબ્દ કોઈ પણ પૂછાઈ શકે. પણ શબ્દ જે છે એ હંમેશા અકારાંત હોવો જોઈએ. અકારાંત, અને બીજી શરત એ છે કે પુલ્લિંગ હોવો જોઈએ. તો જ આ કોષ્ટક લાગુ પડે. બરાબર? શબ્દ પછી શાલા આકારાંત હોય તો આકારાંત વાળો આની અંદર ન લાગુ પડે. આકારાંત વાળો જે છે એ આની અંદર લાગુ પડે. બરાબર ને? તો જો આ આકારાંત સ્ત્રીલિંગ છે. આકારાંત વાળા બધા શબ્દો જે છે એ આની અંદર લાગુ પડશે. બરાબર? પણ અકારાંત પુલ્લિંગ હોય ત્યારે હંમેશા આપણે આ જ કોષ્ટક લેવાનો છે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને અત્યારે જે છે આ કોષ્ટક એ પણ તમારે બરાબર વાંચી પાકું કરવાનું છે. બરાબર? એ જે છે એ હોમવર્કમાં અંદર આપણે જેવી રીતે પહેલા તો બધાને યાદ રહી ગયા છે સ્વર વ્યંજન, પણ એ સ્વર વ્યંજન પાકા કરજો. એની અંદર તાલવ્ય, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ્ય એમાં કયા કયા વ્યંજન આવે છે એ ખાસ યાદ રાખીને પાકા કરજો. એ ઉપરાંત આવી રીતે અકારાંત પુલ્લિંગ નો પહેલો કોષ્ટક જે છે, બરાબર ને, આ રામ વાળો, એ પાકું કરજો. તો એની અંદરથી પણ આપણે ક્વેશ્ચન આન્સર હશે. બરાબર? વિભક્તિના. એટલે દરેક રામ અકારાંત પુલ્લિંગ એ નું કોષ્ટક ખાસ કરજો દરેક જણા. બરાબર? તો વિભક્તિની અંદર હવે કોઈને કઈ પ્રશ્ન ખરો? નો સર. ઓકે. પ્રેક્ટિસ કરતું રહેવાનું તો આવડશે. જેમ જેમ વધારે વધારે પ્રેક્ટિસ કરશો શબ્દોની, એટલે તમને ખ્યાલ આવતો જશે કે વિભક્તિ જે છે એ કેવી રીતે ઓળખાવાની. ખાલી ઓળખાવાની જ છે, બીજું કાંઈ નથી કરવાનું. તો તમને આરામથી 1 માર્ક્સ મળી જાય છે. બરાબર ને? અને એ જે આપણને તો ઓપ્શન આપેલા છે એટલે આરામથી તમે કરી શકો. બરાબર? એ ઉપરાંત વ્યાકરણની અંદર આપણે જે છે, જેવી રીતે પહેલો ટોપિક જોયો કે સ્વર વ્યંજન, બીજો ટોપિક આપણે જોયો કે વિભક્તિ. 8 પ્રકારની વિભક્તિ છે. પહેલી વિભક્તિનો પ્રત્યય નથી. 8મી વિભક્તિ પ્રત્યય જે છે એ સંબોધન છે, એટલે કોઈને સંબોધન કરતી વખતે વપરાય છે. એટલે આપણે વિભક્તિના પ્રત્યયો કેટલા જોવાના? બીજીથી માંડી અને સપ્તમી સુધી. તો બીજીથી સપ્તમી સુધીની વિભક્તિ ગણો તો 6 પ્રત્યયો થાય. બરાબર? એ 6 પ્રત્યયોને આપણે ધ્યાનમાં રાખવાના. એ ઉપરાંત આગળ આપણે જોઈએ તો સર્વનામ. બરાબર? સર્વનામ જે છે એ આપણો આગળનો વ્યાકરણનો ટોપિક છે કે જેની અંદર આપણને સર્વનામ આ કોષ્ટકની જેમ જ પૂછાય છે. સર્વનામ કોને કહેવાય? કોને ખબર છે? નામની જગ્યાએ જે વપરાય ને એને સર્વનામ કહેવાય. સરસ, વેરી ગુડ. નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે એને સર્વનામ કહેવાય છે. બરાબર? ઉદાહરણ તરીકે હું, તું, તમે, અમે બંને, આપણે બધા. બરાબર? તમે બધા. તો એ બધું જ શું છે? તો કે સર્વનામ છે. એની અંદર કોઈ એક નામ નથી આવતું પ્રોપર. બરાબર ને? હું મારી વાત કરતો હોય પણ હું નામ લઈને મારી વાત કરું છું, અથવા કોઈ સ્ટુડન્ટની વાત કરું છું, તો એ નામ થઈ ગયું. પણ નામ વગર હું એમ કહું કે તે સ્ટુડન્ટ આમ કરે છે, તે વિદ્યાર્થી આમ છે. બરાબર ને? હું લખાવું છું, હું ભણાવું છું, તો હું શબ્દ આવ્યો. બરાબર ને? તો એ શું થઈ ગયા? તો કે સર્વનામ. એની અંદર નામ નથી આવતું. હું, તું, તે, અમે, તમે એવા બધા શબ્દો. બરાબર? એ બધા શું છે? તો કે સર્વનામ છે. સંસ્કૃતની અંદર અલગ અલગ સર્વનામો આપણને આપેલા છે. એની અંદર વિભક્તિ પણ લાગે. વિભક્તિ કેવી રીતે લાગે? તો કે ભાઈ હું જ્યારે એમ બોલતો હોય કે ભાઈ મારા માટે. બરાબર? તો એમાં માટે પ્રત્યય લાગ્યો, તો એ માટે શું છે? તો કે વિભક્તિ. માટે કેટલામી વિભક્તિ છે? તો કે ચોથી વિભક્તિ. બરાબર? એવી રીતે અહીંયા જે છે, જેવી રીતે ઉપરની અંદર આપણે કોષ્ટકમાં જોયું ને કે થી, વડે, દ્વારા, માટે, એ બધા પ્રત્યયોની અંદર લાગે. પણ હા, શબ્દ આમાં કેવો હોય? ચોક્કસ હોય. આમાં ફેરફાર ન થાય. ઓલામાં કેમ રામની જગ્યાએ જન શબ્દ આપણે વાપરતા હતા, તો આની અંદર કોઈ ફેરફાર થાય નહીં. આમાં શબ્દ જે છે ને એ જેવો આપણને વિભક્તિમાં આપેલો છે એવો ને એવો જ રહે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું છે અસ્મદ. અસ્મદ સર્વનામ. તો અસ્મદ સર્વનામ જે છે એનું ગુજરાતી થાય છે હું. બરાબર? હવે હું શબ્દ જે છે એને આપણે જો થોડું આગળ વધીએ ને જોઈએ તો જો પ્રથમા વિભક્તિમાં અહમ.
એકવચન. દ્વિવચનમાં જુઓ તો આવામ અને બહુવચનમાં જુઓ તો વયમ. હવે પહેલાની જેમ જ જેવી રીતે આપણે વિભક્તિ શીખ્યા એની જેમ જ, બરાબર ને, સેમ ટુ સેમ તમારે ખાલી આની અંદર શબ્દ બદલાય. હવે ઉદાહરણ તરીકે તમને આપેલું છે અહમ, તો તમે કેવી રીતે ઓળખાવશો? જો અહીંયા તમને એવો શબ્દ આપેલો છે કે અહમ, તો અહમ શબ્દ ઓળખાવો. તો અહમને તમે કેવી રીતે ઓળખાવશો? તો કે કયો શબ્દ છે? અહીંયા અસ્મત સર્વનામ છે, પ્રથમા વિભક્તિ છે ને એક વચન. તો અહમ શબ્દને તમે ઓળખાવતી વખતે ખાલી તમારે એટલું જ લખવાનું રહે કે ભાઈ અસ્મત સર્વનામનું કઈ વિભક્તિ છે? તો કે પ્રથમા. પ્રથમા વિભક્તિ કયું વચન છે? એક વચન. તો કે એક વચન. તો આ તમારું રૂપ થઈ ગયું કે અસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચન. બસ આટલું જ કરવાનું છે એની અંદર, બરાબર? કે અહમ શબ્દનું તમને કોઈ એવું પૂછે, બરાબર, એમસીક્યુમાં હોય કે પ્રશ્ન હોય કે અહમ શબ્દનું રૂપ ઓળખાવો, તો તમારે આટલું દર્શાવવાનું રહે, અસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચન. હવે માનો કે એની અંદર તમને એવું પૂછેલું હોય કે મામ શબ્દ પૂછાણો હોય, તો મામ શબ્દ જે છે એ તરત તમને ખબર પડી જવી જોઈએ કે મામ મને. તો અસ્મત સર્વનામ દ્વિતીય વિભક્તિ અને એક વચન એની જેમ જ, બરાબર? અસ્મત સર્વનામનું દ્વિતીય વિભક્તિ છે એટલે કે બીજી વિભક્તિ અને એક વચન. તો આ તમારું રૂપ થઈ ગયું. સેમ એવી જ રીતે યુષ્મદ આપેલું છે, 3 જ વિભક્તિ. આની અંદર બધી જ વિભક્તિ આવે 8 એ 8. આપણને 8મા ધોરણની અંદર 3 જ આપેલી છે, 9મામાં તમારે બધી આવશે, બરાબર? તો અહીંયા જુઓ 3 તમને આની અંદર વિભક્તિ આપેલી છે, પણ આની અંદર શું લાગેલું છે? ઓલાની અંદર હું હતું, આની અંદર તું છે કે તું, બરાબર? યુવામ એટલે તમે બંને અને યુયમ એટલે તમે બધા, બરાબર? તો એવી રીતે આપણને અહીંયા આપેલું છે કે યુષ્મદ એટલે તું. તો યુષ્મદનું આપણે જોઈએ તો ત્વમ તમને શબ્દ પૂછાણો હોય તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે ત્વમ શેમાં આવે? તો કે પ્રથમ વિભક્તિ એક વચનમાં. તો તમારે લખવાનું કે ભાઈ યુષ્મદ સર્વનામનું પ્રથમ વિભક્તિ છે અને વચન કયું છે? તો કે એક વચન છે. તો બસ આટલું દર્શાવી દેવાનું, પ્રથમ વિભક્તિ એક વચન. એટલે આ તમારું રૂપ થઈ ગયું, બરાબર? એટલે યુષ્મદનું રૂપ પણ સહેલું છે ને અસ્મદનું સહેલું છે. અસ્મદ અને યુષ્મદ ફેર એટલો છે કે આની અંદર હું શબ્દ આવે છે અને યુષ્મદની અંદર તું શબ્દ આવે છે. અહીંયા આવામ હોય તો અહીંયા યુવામ હોય, અહીંયા વયમ હોય તો અહીંયા યુયમ હોય. જુઓ શબ્દો પણ સરખા છે. અહીંયા મામ તો અહીંયા ત્વામ, અહીંયા આવામ તો યુવામ, અસ્માન તો યુષ્માન, મમ તો તવ, આવ્યો તો યુવયો અને અસ્માકમ તો યુષ્માકમ, બરાબર? તમે શબ્દો સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે. આમ તો એક કોષ્ટક પાકું કરો એટલે બીજું આપોઆપ આપણને આવડી જાય, બરાબર? તો આજનો આપણો સમય થઈ ગયો છે, 10:15 થઈ ગયા છે. અહીંયા સુધી રાખીએ. બાકીનું જે કંઈ પણ જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. હોમવર્કની અંદર તમે આ બધું જે છે એ વાંચી અને ખાસ પાકું કરજો. કોષ્ટક વાંચજો, સમજજો અને પાકા કરજો, તો વિભક્તિ આરામથી તમને આવડી જશે, વિભક્તિ અને સર્વનામ બંને, બરાબર? એ ઉપરાંત જે કાળના રૂપ છે ક્રિયાપદના, મી વહ મ સી થ ત તી ત અંતિ, તો એ પણ તમે કરજો. એની અંદરથી પણ આપણે ક્વેશ્ચન આન્સર પૂછાય છે, બરાબર છે? ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, બરાબર?